ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં મોટી કાર્યવાહી. સરકાર દ્વારા આ કેસની તપાસ હવે સ્પેશિયલ એસીબી ટીમને સોંપવામાં આવશે. જવાબદાર સરકારી અધિકારીઓ સામે ગાડીઓ કસાઈ રહ્યો છે. એસીબીની એસઆઈટી ટીમ, જેમાં ડીઆઈજી મકરંદ ચૌહાણ, એસપી પરેશ ભીષાણિયા અને 4 પીઆઈ સામેલ છે, તેમણે આરએનબીના 5 અધિકારીઓના સ્થળોએ દરોડા પાડ્યા છે. સત્તા અને નાણાંના દુરુપયોગ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ શરૂ થઈ ગઈ છે. તારીખ 9 જુલાઈ 2025ના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ગંભીરા બ્રિજ કે જે આણંદ અને વડોદરા ગ્રામ્ય જિલ્લાને મહીસાગર નદી ઉપર જોડતો બ્રિજ છે, એ બ્રિજ ઉપરથી પસાર થતા વાહનોના કારણે એ બ્રિજ જ્યારે તૂટી પડ્યો અને જે દુર્ઘટના બની એમાં 11 લોકોના મોત થયા અને 8 લોકો ઇન્જર્ડ થયા, જેમાં 3 ટ્રક અને 6 મોટરસાઇકલ સહિત કુલ 13 વાહનો જે નદીમાં પડી ગયા. એ જે દુર્ઘટના બની એ દુર્ઘટનાને પગલે તેમાં જવાબદાર એવા વર્ગ 1ના 2 અધિકારી કાર્યપાલક ઇજનેરો કે જેમાં NM નાયકાવાલા અને KB થોરાટ, આ બંને ઉપરાંત 2 નાયબ કાર્યપાલક ઇજનેર UC પટેલ, RT પટેલ અને એક મદદનીશ ઇજનેર જેવી શાહ, આ 5 વિરુદ્ધ સરકારશ્રી તરફથી સત્તાનો દુરુપયોગ કર્યા બાબતની અને તેઓએ પોતાની ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર આચરી અને જે અપ્રમાણસર મિલકતો વસાવી હોય તે અંગેની તપાસ કરવા માટે સરકારશ્રી તરફથી 2 જુદા જુદા આદેશો આપી અને એસીબીને તપાસ સોંપવામાં આવેલ છે. આ અંગે એસીબી દ્વારા સંયુક્ત નિયામક શ્રી કે જે ડીઆઈજી કક્ષાના અધિકારી છે તેઓની અધ્યક્ષતામાં એક એસપી અને 4 પોલીસ ઇન્સ્પેક્ટરની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એ આ અંગેની કાર્યવાહી ચાલુ કરી છે, જેમાં આ તમામના જે રહેણાંકના કે તેઓની ઓફિસના સ્થળો છે તેના ઉપરની રેડ કાર્યવાહી કરવા માટે કોર્ટમાંથી જે કોઈ આદેશો મેળવવા પડે એ અંગેની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે અને તેઓના જે તમામ રહેણાંકના કે તેઓના વતનના સ્થળો છે ત્યાં તપાસ કરવામાં આવશે અને તેઓ વિરુદ્ધને જે અપ્રમાણસર મિલકતની જે વિગતો છે એકત્રિત કરી અને જલ્દીમાં જલ્દી આ અંગેનો રિપોર્ટ સરકારશ્રીને પાઠવવામાં આવશે. હાલ અત્યારે 5 એન્જિનિયરો કે જેમાં 2 નાયબ કાર્યપાલક ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર, જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે 2024માં અને એક મદદનીશ ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે. આ ઉપરાંત આરએનબીના જે પુલો છે એની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસી અને એમાં જે રિપોર્ટ આવ્યા હોય અને એવા કોઈ બ્રિજ બનાવવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય તો એનો પણ એક અલાયદો રિપોર્ટ જ્યારે અમને મળશે ત્યારે આરએનબીના અન્ય બીજા અધિકારીઓ જે છે આવા સંડોવાયેલા આ પ્રકારના ગુનામાં તેઓ વિરુદ્ધ પણ આ અંગેની તપાસો હાથ ધરવામાં આવનાર છે અને ભવિષ્યમાં આ સિવાય આરએનબીના ઘણા બધા અધિકારીઓ વિરુદ્ધ નજીકના ભવિષ્યમાં તપાસ હાથ ધરાનાર છે. હાલની તપાસમાં જે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવાની હતી, જે સામાન્ય રીતે દર ચોમાસા પૂર્વે તપાસવાની હોય છે અને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તે અંગે જે કાર્યવાહી કરવાની હોય, યા તો એની સ્ટ્રેન્થનિંગ કરવાનું હોય અથવા તો બ્રિજ બંધ કરવાનો હોય કે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો હોય, આ પ્રકારના એક પણ પગલાં તેઓ તરફથી લેવામાં આવ્યા નહીં અને તેઓએ આ બ્રિજને ખુલ્લો રાખ્યો, જેના કારણે થઈને 11 જેટલા મોત નીપજ્યા. તેના જવાબદાર કોણ છે તે બાબતે જિલ્લા પોલીસ અલગથી તપાસ કરી રહી છે, પણ આમાં તેમણે પોતાની સત્તાની રૂએ જે કામ ન કરવાનું કામ ન કર્યું એના માટે થઈ અને એસીબી તપાસ પ્રારંભ કરેલો છે. સાહેબ, રાજ્યમાં અનેક જગ્યાએ આ પ્રકારના બ્રિજ છે, તો બીજી જગ્યાએ પણ આ પ્રમાણે એસીબી તપાસ કરવાની છે? હા, જે કોઈ બ્રિજોની આ પ્રમાણે જ્યાં પણ ભ્રષ્ટાચાર આચરી અને બ્રિજોની જે સ્ટ્રેન્થન હોય એ નહીં કરવામાં આવ્યો હોય અને આરએનબી તરના જે વિભાગ તરફથી જે કોઈ અહેવાલ મળશે એમાં જે કોઈ દોષિત એન્જિનિયર કે અધિકારીઓ છે તે તમામ વિરુદ્ધ ભવિષ્યમાં તપાસ હાથ ધરાશે.